નમસ્કાર. હળાદ તાલુકાના માસલા ગામના પ્રાથમિક શાળાના શિક્ષકો પર હુમલો થયો છે અને હુમલો થયો છે તેવું જાણવા મળ્યું છે. શિક્ષકો જે ભણાવીને તેઓ ઘરે પરત ફરતા હતા કાલે, તો તેમના પર હુમલો કરવામાં આવ્યો છે માસલા ગામના લોકો અન્ય શખ્સો દ્વારા. તો શું વિગત છે તેઓ પોલીસ સ્ટેશન હળાદ પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવ્યા છે અને ફરિયાદને લઈને વાત કરીશું. તો સમગ્ર વિગત જાણીશું, તેમના પર હુમલો કેવી રીતના કરવામાં આવ્યો છે ને શું કારણથી કરવામાં આવ્યો છે તે વિગત જાણીશું. શું નામ છે તમારું? મારું નામ ખેર પ્રકાશભાઈ બલુજભાઈ છે. હું શ્રી મોસલા પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે નોકરી કરું છું. અમે શાળા છોડ્યા બાદ 5:10 શાળાથી નીકળ્યા અને 5:30 અમે દેરીસાડા ગામ આવતા હતા. ત્યારે અન્ય જે ઈસમો જે હતા એમને મારા આચાર્ય સાહેબશ્રીની ગાડી કેયુવી મહિન્દ્રા ઊભી રખાઈ અને બીજા જે સંચાલક જે છે શ્રી મોસલા રૂપાસ પ્રાથમિક શાળાના રાઠોડ રવિન્દ્રભાઈ દીતાભાઈ, આ બંનેને તેમને જબરજસ્તી ચાવી કાઢી લીધી અને એમને કીધું કે અમે સમાજના લોકો છીએ, અમે સમાજનું કામ કરીએ છીએ. અમે શાળા છોડી અને ઘરે પરત આવતા હતા ત્યારે એ વખતે આ શખ્સે રાઠોડ રવિન્દ્રભાઈ દીતાભાઈને બે થાપડ મારી દીધી હતી અને એના પછી હું આવ્યો ત્યારે આ ઈસમોએ આજે 5 જણ જે હતા એમને મને પણ એક થપ્પડ મારી દીધી હતી અને એમને અમને લૂંટફાટ અને મારી નાખવાના ઈરાદાથી જ એમને હુમલો કર્યો હતો. જેમનું નામ છે પરમાર અશોકભાઈ રમિયાભાઈ રહે ખેરમાળ, કોદરવી રમેશભાઈ ભોજાભાઈ, કોદરવી ગજાભાઈ ભોજાભાઈ રહે ખેરોની ઉબરી અને 2 અન્ય ઈસમો છે. બરોબર. તો અમારે રોજે રોજ નોકરી જવા માટે હળાદથી 20 કિલોમીટર માસલા પ્રાથમિક શાળા થાય છે. તો અમને અમારા આચાર્ય સાહેબ શ્રી અને સંચાલક શ્રી રાઠોડ રવિન્દ્રભાઈ અને હું ખેર પ્રકાશભાઈ બલુજભાઈ અમારે રોજે રોજ જવાનું હોય છે અને જંગલમાં થઈને જવાનું હોવાના કારણે અમને 3 જણને કંઈ પણ નુકસાન થશે કે અમને કંઈ પણ જાનહાનિ થશે તેની સંપૂર્ણ જવાબદારી આ 5 ઈસમોની રહેશે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને અમે શાળાની અંદર શિક્ષણ કેવી રીતે આપી શકીએ, આવા રસ્તાની અંદર આવા અજાણ્યા શખ્સો અમને મારી નાખવાની ધમકી અને લૂંટફાટ કરવા માટે ત્યાં જંગલની અંદર આવી રહેલ હોય છે. અસ્તુ. બિલકુલ. જણાવશો કે તેમની પાસે કોઈ હથિયારો હતા કે શું? શખ્સો પાસે કેટલા જણ હતા? 5 જણ હતા ને? હા, એ શખ્સો 5 જણ હતા. એમની જોડે હથિયાર હતા નહીં, પરંતુ દરેક જણ 2 બાઈક હતા અને દરેક 5 એ દારૂ પીધેલ હાલતમાં હતા. તો દોસ્તો, આજના ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.